જય શ્રી કૃષ્ણ. ચાલો સાંભળીએ પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે પુરુષોત્તમ માસ અધ્યાય પહેલો. નૈમિષારણ્યમાં યજ્ઞ કરવાની ઈચ્છાથી ભૃગુ, અગસ્ત્ય, કપિલ, કાત્યાયન, ગૌતમ, કૌશિક, અત્રિ, ગર્ગ, જમદગ્નિ, ભારદ્વાજ, શૌનક, જૈમિની, ઉદ્દીલક આદિ અનેક ઋષિ, મુનિઓ અને તપસ્વીઓ પોતાના શિષ્ય સમુદાય સાથે અહીં એકત્ર થયા હતા. તેઓ યજ્ઞ કરવાની તૈયારી કરી રહ્યા હતા. તે સમયે શ્રીવ્યાસજીના શિષ્ય શ્રી સૂત પુરાણી ત્યાં પોતાના શિષ્યો સાથે પધાર્યા. તેમને જોતાં ત્યાં એકત્ર થયેલ બધા મુનિઓ એકદમ ઊભા થઈ તેમને વીંટળાઈ વળ્યા અને તેમની સમક્ષ કોઈ હિતકારક અને જગતનું કલ્યાણ થાય તેવી કથા સંભળાવવા ઈચ્છા વ્યક્ત કરી. ઋષિ મુનિઓની કથા સાંભળવાની ઈચ્છા જાણી સૂત પુરાણીએ કહ્યું, હે મુનિ શ્રેષ્ઠી! આપની આકાંક્ષા ઘણી ઉત્તમ છે, જેનાથી જગતનું કલ્યાણ થાય તેવો માર્ગ અતિ ઉત્તમ છે. હું પણ આવા કલ્યાણકારક ઉદ્દેશથી તીર્થયાત્રા અર્થ નીકળેલ છું. હું પુષ્કર, મથુરા, પ્રયાગ, કાશી, ગયા આદિ તીર્થક્ષેત્રોમાં ગયો હતો. પછી દક્ષિણમાં તથા પૂર્વમાં બધા તીર્થક્ષેત્રમાં ફરી બદરિકાશ્રમ ગયો હતો. ત્યાંથી સરસ્વતી નદીને કિનારે આવેલ સિદ્ધક્ષેત્ર સિદ્ધપુર ગયો હતો. ત્યાંથી હસ્તિનાપુર ગયો હતો. ત્યાં મને ખબર મળી કે રાજા પરીક્ષિત રાજપાટ છોડી ઋષિશાપથી મુક્ત થવા ગંગાજીના કિનારે ગયા છે. ત્યાં શ્રી વ્યાસજીના 16 વર્ષના દિગંબર અને તેજસ્વી પુત્ર શ્રી શુકદેવજી કથા કહેવાના છે. અહીં અનેક ઋષિ મુનિઓ, તપસ્વીઓ કથા સાંભળવા એકત્ર થયા હતા. હું પણ કથાનો લાભ લેવાના આશયથી ત્યાં જઈ પહોંચ્યો. એક ઊંચા આસન ઉપર શ્રી શુકદેવજી બિરાજમાન હતા. આસપાસ અનેક ઋષિ મુનિઓ અને તપસ્વીઓ સાથે રાજા પરીક્ષિત પણ બેઠા હતા. રાજા પરીક્ષિતે શ્રી શુકદેવજી સમક્ષ જીવનમુક્તિ થાય તેવી કથા સંભળાવવા વિનંતી કરી. આ વિનંતીને માન આપી શ્રી શુકદેવજીએ શ્રીમદ ભગવદ કથાનો આરંભ કર્યો. આ શ્રીમદ ભગવદ કથા 7 દિવસ ચાલેલ. 7મે દિવસે પરીક્ષિત રાજાની જીવનમુક્તિ થઈ તે મેં પ્રત્યક્ષ જોયું હતું. ત્યાં મારા સાંભળવામાં આવ્યું કે નૈમિષારણ્યમાં જગ કલ્યાણાર્થે યજ્ઞ થઈ રહ્યો છે અને તેમાં અનેક ઋષિ મુનિઓ એકઠા થનાર છે. આપ બધાના દર્શનના હેતુથી હું અહીં આવ્યો છું. હું આપના દર્શન કરીને કૃતકૃત્ય થયો છું. શ્રી બૃહશારદીય પુરાણ ના પુરુષોત્તમ મહાત્મ્યનો નૈમિષારણ્યમાં યજ્ઞ નામનો પહેલો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.